પિતા એ સંતાનો માટે ફક્ત મફત લોજિંગ અને બોર્ડિંગ નથી, પરંતુ એ એક એવી વ્યક્તિ છે જે પોતાના સપનાઓ અધૂરા છોડીને સંતાનોના સપના પૂરા કરવા માટેના રસ્તાઓ શોધી આપે છે. એના ખિસ્સામાં પૈસા ભલે ઓછા હોય, પણ મનમાં સંતાનો માટેની ચિંતા ઓછી હોતી નથી. બહારથી એ કડક દેખાય છે, પણ અંદરથી એને સૌથી વધુ ડર હોય છે કે મારા સંતાનોને કંઈ થઈ તો નહીં જાય ને. બાળપણમાં પુત્ર કહે છે, મારે પિતા જેવા થવું છે. સંતાનોના ભણતરથી લઈને નોકરી ધંધે લગાડવા સુધી પિતા લાખો રૂપિયા ખર્ચે છે, તેમના જીવનભરની મૂડી, સમય અને શાંતિનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. પણ મોટો થઈ અને પુત્ર કહે છે, મારે મારી આગવી ઓળખ ઊભી કરવી છે, મારું કુટુંબ છે અને મારી જવાબદારી છે. આ બધું સ્વીકાર્ય છે, પરંતુ બદલાતા વર્તનથી પિતા અવગણના અને આઘાત અનુભવે છે. એટલે ભૂતકાળ યાદ અપાવે છે ત્યારે સંતાનો એમ કહે છે કે આવું યાદ ન અપાવવાનું હોય. આ તો બધા મા બાપ એમના સંતાનો માટે કરે છે. પિતા ગમ ખાઈ જાય છે, મનમનામણું કરી લે છે કે સંતાનો જ્યારે મોટા થશે અને પિતાની છત્ર છાયા વગર બધી જવાબદારી નિભાવશે, ત્યારે એમને સમજાશે કે પિતા માત્ર ઘરનું મફત લોજિંગ નહોતા, પણ આખા ઘરની સિક્યોરિટી હતા. એમની સાથે આદરપૂર્વક અને માનવીય વ્યવહાર કરવો જરૂરી હતો.